તો ભારે વરસાદ વચ્ચે અમરેલીના રાજુલામાં નદીમાં 4 યુવાનો ડૂબ્યા છે। ધારેશ્વરની જાતરવાડી નદીમાં 4 યુવાન ડૂબ્યા। નદીમાં નાહવા પડેલા યુવાનો ડૂબી ગયા છે। યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં રાજુલામાં ગત રોજથી અવિરત વરસાદ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારબાદ નદી નાળા છલકાઈ ગયા છે। તેવામાં 2 યુવાનો જે નાહવા પડ્યા હતા નદીમાં તેમનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી। 4 યુવાનો હતા જે પાણીમાં ડૂબી ગયા છે। તેમને શોધવા માટે જે રેસ્ક્યુની ટીમ છે એ પહોંચી છે। તો સ્થાનિક નેતાઓ સહિત જે આગેવાનો છે એ પણ નદી કિનારે પહોંચ્યા છે। ગામના લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા યોગેશ કાનાબાર અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, 4 યુવાનો નદીમાં ડૂબ્યા, અત્યારે શું માહિતી? જી ભવિની, રાજુલા શહેરની પાસે ધારેશ્વર ગામ છે ત્યાં 4 યુવાનો જે નાહવા માટે નીકળેલા હતા અને વહેતા પ્રવાહમાં 4 યુવાનો તણાઈ ગયા છે। ત્યારે ગામ લોકોને જાણ થતા ગામ લોકો એકત્રિત થયા છે। સરપંચ આવ્યા છે, ટીડીઓ, મામલતદાર સહિતની ડિઝાસ્ટમેન્ટ મેનેજમેન્ટની ટીમ પણ હાજર છે અને સાથે સાથે આ જાણ ધારાસભ્ય હીરા સોલંકીને થતા હીરા સોલંકીની ટીમ સાથે આવી અને હીરા સોલંકીએ પણ આ બાબતે બચાવવા માટે તેમણે પાણીમાં ઝંપલાવ્યું છે ને અત્યારે સતત મહેનત શરૂ છે। સતત 1 કલાકથી ટીમ સાથે મહેનત કરી રહ્યા છે, પરંતુ હજી ક્યારે પરિણામ મળે તે હજી ચોક્કસ કહી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે વહેતું પાણી છે અને એને વહેતા પાણીની અંદરથી આ લોકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ છે। જી ભાવિની, આભાર માહિતી માટે।